શું દેશના નાગરિકોની શ્રદ્ધા સાથે એ છેડછાડ થઈ રહી છે? શું દેશના મોટા ભાગના મંદિરોની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે? શું આ ઘટના દબાવવા પાછળ કોઈ મોટી રહસ્ય છે કે પછી સીસીટીવી વાયરલ થતા હવે જિલ્લાનું તંત્રએ દોડધામ કરતું થયું છે? ચિરાગ ઠાકુર નામના શખ્સે નોટનું બંડલ સંતાડ્યું હતું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। શું દેશના નાગરિકોની શ્રદ્ધા સાથે એ છેડછાડ થઈ રહી છે? શું રામ મંદિરની અંદર દાનની ચોરીની ઘટના એ માત્ર એક ઉદાહરણ છે? શું દેશના મોટા ભાગના મંદિરોની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે? કેમ કે રામ મંદિરમાં જેમ દાનની રકમમાં ચોરીની ઘટના સામે આવી છે, એ ઘટના બાદ બનાસકાંઠાના અંબાજી મંદિરની અંદર પણ દાન ચોરીની ઘટના બની છે। શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનની રકમની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। જો કોઈ ભક્તોએ આરોપો પણ લગાવ્યા છે કે ઘટના જૂની છે, તો પછી કેમ અત્યાર સુધી તંત્રએ આ ઘટના દબાવવાના પ્રયાસો કર્યા? શું આ ઘટના દબાવવા પાછળ કોઈ મોટી રહસ્ય છે કે પછી સીસીટીવી વાયરલ થતા હવે જિલ્લાનું તંત્રએ દોડધામ કરતું થયું છે? શું છે આખી ઘટના અને કેમ આ મામલો એ ચર્ચાનો વિષય બન્યો છે? વિગતે ચર્ચા કરીએ આજના અહેવાલમાં। અંબાજી મંદિરમાં આપવામાં આવેલા દાનમાંથી 2 મહિના પહેલા 1.4 લાખ રૂપિયાની ચોરી થઈ હતી, જેમાં 3 લોકો સામે તત્કાલ અસરથી કાર્યવાહી કરવામાં આવી અને ત્યારે હવે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે બનાસકાંઠા કલેક્ટરે એક મહત્વપૂર્ણ એસઓપી બનાવી છે। મંદિરમાં મળતા દાનની ચોરી અટકાવવા માટે એસઓપી અસરકારક સાબિત થવાનો કલેક્ટરે દાવો કર્યો છે। આગામી દિવસોમાં દાન ગણતરીનું લાઈવ પ્રસારણ કરવાનું પણ આયોજન તંત્ર કરી રહ્યું હોવાની વાત એ હાલ સામે આવી રહી છે। અંબાજી મંદિરમાં લાખો માઈ ભક્તોએ આપેલા દાનની ચોરીનો મામલો હવે સામે આવતા જ ભંડારામાં દાનની ગણતરી થતી હતી, એ દરમિયાન ચિરાગ ઠાકુર નામના શખ્સે નોટનું બંડલ સંતાડ્યું હતું, જેનો સીસીટીવી વિડીયો પણ એ સામે આવ્યો છે। અને આ મામલાની અંદર 3 લોકોની તત્કાલ અસરથી નોકરીમાંથી ડિસમિસ કરી અને ફરિયાદ નોંધાવવામાં આવી। ચિરાગ ઠાકુર, વિવેક શર્મા અને નિકુલ પટેલ સામે દાન ચોરીના મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી, પણ શું આ પહેલી ઘટના હતી? અંબાજીની અંદર બનેલી ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું આ એકમાત્ર ઘટના? શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાજી અંબાજી મંદિરમાં દાનની ચોરીની ઘટના એ સામે આવ્યા બાદ રહીને તંત્ર જાગે છે। ભક્તોની લાગણી દુભાતા બનાસકાંઠા કલેક્ટરે એ ઘટના ઉપર કાયમી બ્રેક લાગે એ માટે એસઓપી જાહેર કરી। નવી વ્યવસ્થા હેઠળ હવે દાન ગણતરી કરતા સ્ટાફનું કડક પોલીસ ચેકિંગ થશે। સમગ્ર પ્રક્રિયા સીસીટીવીની દેખરેખ હેઠળ કરવામાં આવશે। શું આ એ ઘટના એ પહેલી એવી સામે આવી છે કે પછી અત્યાર સુધી અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, પરંતુ કોઈ એ ઘટનામાં ખુલીને કોઈ સ્ટેટમેન્ટ અથવા તો વાત ન સામે આવી? 1.5-2 મહિના પહેલા જે ઘટના બની હતી એના સીસીટીવી હવે વાયરલ થવા પાછળનું કારણ શું? શું રામ મંદિરની અંદર દાન ચોરીની ઘટના જે બની છે બાદ દેશભરની અંદર જે સુપ્રસિદ્ધ યાત્રાધામો છે કે જેને અલગ અલગ રાજ્યોની અંદર સર્વોચ્ચ એ ભક્તો જે છે તે માની રહ્યા છે, ત્યાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાનું કેન્દ્ર માની રહ્યા છે, શું એ જગ્યા ઉપર આ જ પ્રકારે દાનની ચોરીઓ થાય છે? જો કે હવે જિલ્લા કલેક્ટરે આખી આ ઘટના મામલે ગણતરીમાં જોડાતા તમામ લોકોને લઈને એક એસઓપી તૈયાર કરી છે। ગણતરી સ્થળે એન્ટ્રી કરતા પહેલા પોલીસ એ મેટલ ડિટેક્ટરથી તમામનું ચેકિંગ કરશે। ગણતરી સ્થળે 20 જેટલા સીસીટીવી કેમેરા લગાવશે, જેનું 6 મહિના સુધી રેકોર્ડિંગ સચવાય તેવી વ્યવસ્થાઓ કરાશે। પણ આ બધી જ વ્યવસ્થાઓ એ ક્યારે
જ્યારે એ સીસીટીવી ફૂટેજ સામે આવે છે, જ્યારે અયોધ્યાની અંદર દાન ચોરીની ઘટના સામે આવે છે, ત્યારબાદ અંબાજી મંદિરમાં પણ દાન ચોરીની ઘટના આવે છે, શું આ માત્ર 1.4 લાખ રૂપિયાની જ દાન ચોરી હતી કે અત્યાર સુધી અનેક એવી રકમો ત્યાંથી ચોરાઈ ચૂકી છે? શું અંબાજી મંદિરની અંદર જે ઘટના બની એ ગુજરાતના ભક્તો માટે, એ અંબાજીના ભક્તો માટે એ કોઈ મોટા સંકેત છે કે આ કેસમાં અથવા ઘટનામાં તપાસ થાય તો મોટી ઘટનાઓ પણ સામે આવી શકે છે? સાંભળો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આપેલા એ નિવેદન કે જ્યાં નવી એસઓપી બનાવવાની ચર્ચાઓ અત્યારે વેગવંતી પકડી છે, તેને લઈને શું કહ્યું એ પણ. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડાર ગણતરી થાય છે. અંદાજિત 2 મહિના પહેલાં ભંડાર ગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે આ ચાલુ પ્રક્રિયા દરમિયાન ચિરાગ ઠાકોર નામના મંદિરના કર્મચારી દ્વારા એક બંડલ ચોરી કરાયું હોવાનું જાણવા મળેલું હતું. આ બાબતની જાણ થતાં તરત જ અંબાજી ટ્રસ્ટ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઝડપથી આગળની કાર્યવાહી કરી આ અંગે ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ કે જેઓ મંદિરના જ કર્મચારી હતા, તેમની ધરપકડ પણ કરવામાં આવેલી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભંડાર ગણતરીની જે પ્રક્રિયા છે એને વધારે સુદૃઢ બનાવવા માટે નવી એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય. આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે એ પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે. ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર જે ભંડાર ગણતરીની પ્રક્રિયા છે તે લાઈવ ચાચર ચોકમાં મોટી એલઈડી સ્ક્રીન રાખી તેનું પ્રસારણ કરવાની પણ શરૂઆત કરવામાં આવેલી છે. આમ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેના માટે અસરકારક એસઓપી પણ અમલમાં મૂકવામાં આવેલ છે. દેશભરમાં અયોધ્યા દાન મંદિર ચોરીનો વિવાદ અને તેના વિરોધમાં ચર્ચા તેજ થઈ રહી છે. તેની વચ્ચે હવે અંબાજી મંદિરની દાન ચોરીનો મામલો પણ ચર્ચામાં આવ્યો છે. બનાસકાંઠા કલેક્ટરે સમગ્ર ઘટનાને લઈને કડક નિયમો પણ બનાવ્યા છે. નિયમો આગામી દિવસોમાં દાનની રકમની સુરક્ષા કરવા અને ભક્તોની લાગણી તેમજ શ્રદ્ધા ટકાવી રાખવામાં કેટલી સફળ થાય છે એ જોવાનું રહેશે. બીજી તરફ મંદિરની અંદરથી જે દાન ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં 3 લોકોને નોકરીમાંથી બરતરફ કરી, જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તેઓ તો અત્યારે જામીન પર બહાર ફરી રહ્યા છે. પણ શું પોલીસે આખી ઘટનામાં પૂછપરછની અંદર ભૂતકાળમાં આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો હતો કે કેમ તેની કોઈ તપાસ કરી? શું આ ઘટનાની અંદર જે 3 લોકોને નોકરીમાંથી કાઢ્યા એ જ મુખ્ય સૂત્રધાર હતા કે પછી વહીવટી તંત્ર અથવા તો ટ્રસ્ટ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ? શંકા અને સવાલો એટલા માટે ઉદ્ભવી રહ્યા છે કે રામ મંદિરની ઘટના બાદ હવે દેશમાં તમામ એ યાત્રાધામ અથવા તો જ્યાં શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા એ મંદિરો છે ત્યાં હવે લોકોએ દાન આપતા પહેલા એક વખત ચોક્કસ વિચારે છે કે અમે આપેલી રકમ એ યોગ્ય જગ્યાએ જાય છે કે પછી એનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ કરે છે. હવે જોવાનું રહેશે બનાસકાંઠાના અંબાજીને લઈને આવનારા સમયમાં શું નવેસરથી તપાસ હાથ ધરાય છે કે પછી જિલ્લા કલેક્ટરે આપેલી એસઓપીના પાલનની અંદર શું કંઈ ચુકાદા અથવા તો શું કંઈ ખુલાસાઓ થાય છે, જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.